પણ દાદર રેલવે સ્ટેશન ઉપર રાહુલ જાટ દેખાય છે અને પછી ગાયબ થઈ જાય છે. ક્યાં ગયો તેની કોઈને ખબર નહોતી. પણ હવે સ્પષ્ટ થયું હતું કે જે ચહેરો દેખાય છે એ વ્યક્તિ શંકાસ્પદ વ્યક્તિ રાહુલ જાટ છે. એટલે વલસાડ પોલીસની એક ટીમ રાહુલ જાટનો ફોટો લઈને તમામ રેલવે સ્ટેશનો ઉપર ત્યાં રહેલા ફેરિયા અને ત્યાં વેચતા દુકાનદારોને ફોટો આપે છે. કારણ કે ફેરિયા અને ત્યાં માલ સામાન વેચતા દુકાનદાર 24 કલાક ત્યાં રહેતા હોય છે. તારીખ હતી 24મી નવેમ્બર, એટલે કે આ યુવતીની હત્યા અને દુષ્કર્મ થયું તેના બરાબર 10 દિવસ પછી એક ફેરિયાનો ફોન વલસાડ પોલીસને આવે છે. મુંબઈના સેન્ટ્રલ સ્ટેશનથી આ ફોન આવ્યો હતો અને ફોન કરનાર ફેરિયાએ માહિતી આપી કે તમે જેને શોધી રહ્યા છો, જે પગે લંગડાય છે, એવા એક યુવકને મેં બાંદ્રા ભુજ ટ્રેનમાં બેસતો જોયો છે. વલસાડ પોલીસ તાત્કાલિક મુંબઈ સેન્ટ્રલને ફોન કરે છે અને ટ્રેનને રોકવાનો આદેશ આપે છે, પણ તે પહેલાં ટ્રેન પ્લેટફોર્મ છોડી ચૂકી હતી. એટલે તાત્કાલિક વલસાડ પોલીસ રેલવે પોલીસને અને આરપીએફને જાણ કરે છે, કારણ કે ટ્રેનની અંદર પણ સલામતી માટે આરપીએફ અને જીઆરપીએફના અધિકારીઓ હોય છે. વલસાડની ટીમ વાપી સ્ટેશન ઉપર પહોંચે છે ત્યારે જ ત્યાં બાંદ્રા ભુજ ટ્રેન પહોંચે છે. તે ટ્રેનની તલાશી લેતા તેમાં લંગડાતો ચાલતો રાહુલ જાટ નામનો યુવક મળી આવે છે. તેને વલસાડ લાવવામાં આવે છે. પોલીસ માની રહી હતી કે તેણે હત્યા અને દુષ્કર્મનો ભેદ ઉકેલી નાખ્યો, પણ જ્યારે રાહુલ જાટે વલસાડના એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા સામે મોઢું ખોલ્યું ત્યારે પોલીસના પગ નીચેથી ધરતી ખસી જાય તેવી સ્થિતિ નિર્માણ થઈ હતી.